प्रथम नमो सद्गुरुदेवने नमी नमी लागू पाय घड़िए घड़िए जे प्रेम थी करी रह्या छे सहाय घड़िए घड़िए जे प्रेम थी करी रह्या छे सहाय हम गुरु अमृतमयी कैसे करूं मैं वखाण भवसागर मां भेटता दिया शब्द प्रमाण भवसागर में भेटता दिया है शब्द प्रमाण गुरु बंदा गुरु आनंदा गुरु नाद बुंद से पार कुदरत रूप बंदा भया शरण ग्रहूं में बाल कुदरत रूप बंदा भया शरण ग्रहूं में बाल गुरु गम भेद अपार छे जेनो पार न पामे वेद मन बुद्धि विलास थी अमर यगम अभेद मन बुद्धि विलास थी अमर यगम अभेद सदगुरु की शान में समझ समझ मनवा मेरा घट में आत्म राम है पार पामी ले तेरा घट में आत्म राम है पार पामी ले तेरा भाव धरी ने भगवान भजी ले टूटे कर्मनी जाल भजी ले भाव धरी भगवान भजी ले भाव धरी भगवान भाव धरी भगवान भजी ले टूटे कर्मनी जाल भजी ले भाव धरी भगवान भगवान भजी ले भाव धरी भगवान ताप तले त्रिविधि केरा भक्ति रस लाय भजी ले भाव धरी भगवान ભવતરવાનું ભાઈ નાવ મળ્યું
સિદ્ધને હવે તું ગોથા ખાઈ, સિદ્ધને હવે તું ગોથા ખાઈ. ભવતરવાનું નાવ મળ્યું, સિદ્ધને રે તું ગોથા ખાઈ. સદા રાખીને બેસી જા નાવમાં, સેજે પાર પહોંચાય ભજી લે. ભાવધરી ભગવાન ભજી લે, ભાવધરી ભગવાન. સદા રાખીને બેસી જા નાવમાં, સેજે પાર પહોંચાય ભજી લે. ભાવધરી ભગવાન. ભાવ ધરીને ભગવાન ભજી લે. તૂટે કર્મની જાળ ભજી લે. ભાવ ધરી ભગવાન. તારણ હાર ભાઈ ગુરુ સુકાની, ઉઆટે રે નો અથડાઈ, ઉઆટે રે નો અથડાઈ. તારણ હારા ગુરુ સુકાની, ઉઆટે રે નો અથડાઈ. સંકલ્પ વિકલ્પના મોજાના ઉછળે, આલક ડોલક નો થાય ભજી લે. ભાવધરી ભગવાન ભજી લે. ભાવધરી ભગવાન. સંકલ્પ વિકલ્પના મોજાના ઉછળે, આલક ડોલક નો થાય ભજી લે. ભાવધરી ભગવાન. ભાવધરી ભગવાન ભજી લે. તૂટે કર્મની જાળ ભજી લે. ભાવધરી ભગવાન. સદગુરુએ ભાઈ સમજણ આપી, આડાય અવળો મત થાય. હવે આડાય અવળો મત થાય. સદગુરુએ ભાઈ સમજણ આપી, આડાય અવળો મત થાય. સિદ્ધાંત પર સદા ચાલીને, નામ નિશાને ઠેરાય ભજી લે. ભાવધરી ભગવાન ભજી લે. ભાવધરી ભગવાન. સિદ્ધાંત પર સદા ચાલીને, નામ નિશાને ઠેરાય ભજી લે. ભાવધરી ભગવાન. ભાવધરીને ભગવાન ભજી લે. તૂટે કર્મની જાળ ભજી લે. ભાવધરી ભગવાન. મોક્ષ પદના આરે ભાઈ,
ઉતારે સદગુરુ રાઈ, ઉતારે સદગુરુ રાઈ. મોક્ષ પદના આરે ભાઈ, ઉતારે સદગુરુ રાઈ. દાસ દેવારામ ગુરુ પ્રતાપે, જન્મ મરણ ભય જાય ભજી લે ભાવ ધરી ભગવાન. દાસ દેવારામ ગુરુ પ્રતાપે, જન્મ મરણ ભય જાય ભજી લે ભાવ ધરી ભગવાન. ભાવ ધરીને ભગવાન ભજી લે, તૂટે કર્મની જાળ ભજી લે. ભાવ ધરી ભગવાન ભજી લે, ભાવ ધરી ભગવાન. પરાધીની જાળની અંદર જેમ પક્ષી સપડાઈ જાય, એમ જીવ માત્ર કર્મની જાળમાં ફસાયેલો છે. એ કર્મની જાળમાંથી મુક્ત થવા માટેનું દુનિયાની અંદર, અખિલ વિશ્વની અંદર સંતોના મતે, શાસ્ત્રોના મતે, મહાપુરુષોના મતે, જ્ઞાનીઓના મતે સાધન હોય તો એક સદગુરુ પરમાત્માનું ભજન છે. દરેક સંતોએ એની સાક્ષી આપી છે. તારા કટે કરમ જંજાળા, સંતો કોક ફેરી લ્યોની નામની માળા. જો છૂટવું હોય તો સમરણ કરી લે. સમરણ કરતા પાપના પ્રાયશ્ચિત પર લે. પણ સદગુરુની સમજણ વિનાના ખોટા મૂકી દે શાળા. ખીમ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે, જે તારામાં હરદમ બોલે છે પ્યારા. કર્મની જાળમાંથી મુક્ત થવાનું દુનિયામાં કોઈ સાધન હોય તો સદગુરુ પરમાત્માનું ભજન છે. પણ ભાવથી કરી લે. ભાવ ધરીને ભગવાન ભજી લે. ભક્તિ ભાવની છે ને, ઉપરોક્ત દેખાવની નથી. દેખાદેખી એ ભક્તિ કરે એ સફળ થતી નથી. ભાવથી કરે એ સફળ થાય છે. ભાવ વિના રસોઈ કરે એ હરખી નથી થતી. એ તો મને તમને બધાને અનુભવ હોય. ભાવ વિના રસોઈ સરખી નથી થતી. આ તો પરમપદને પામવાની વાતો છે. ભક્તિ શુદ્ધ હૃદયના ભાવથી થાય છે. ભાવ ધરીને ભગવાન ભજી લે. તૂટે કર્મની જાળ ભજી લે. ભાવ ધરીને ભગવાન. તો ભજન કરતા કર્મની જાળ કપાઈ જાય છે. જેમ ફાસલામાં હરણ ફસાય છે, એવી જબર કાળની જાળ છે. પણ એમાં હરિનામના હથિયાર છે લાભુ, એનાથી આ જાળ કપાય છે. નામના ધ્યાનથી કર્મની જાળ કપાઈ જ ગઈ. જેસલના કર્મના જાળની જાળ કપાણી હશે તો પીરગતિ પ્રાપ્ત થઈ હશે ને. એવા તો ઘણા. શેનાથી આ જાળ કપાણી? કે કેવળ ને કેવળ ભજનથી. તો ભજનથી કર્મની જાળ કપાઈ જાય, મનનો કલેશ મટી જાય અને મનની અંદર શાંતિ પ્રાપ્ત થાય. સદા હૃદયમાં શાંતિ રહેવે. મનુષ્ય માત્ર શાંતિનો સાહક છે. બધાને શાંતિ જોઈએ છે અને શાંતિ માટે ઘણા આપણે પ્રયાસો કરી રહ્યા છીએ. પણ ભજન વિના શાંતિના કરેલા પ્રયાસો આપણા નિષ્ફળ જાય છે.
શાંતિ જોતી હોય તો એક સહેલો જ ઉપાય, સંતો અને મહાપુરુષોના અનુભવના મતે મન નામમાં શાંત થયું એટલે શાંતિ તમારે ક્યાંય ગોતવા ન જવી પડે. મન નામની અંદર શાંત થયું એટલે શાંતિ તમારે ક્યાંય ગોતવા નથી જાવી. શાંતિ આત્માનો, ઈશ્વર પરમાત્માનો ગુણ છે. કોઈ પદાર્થનો ગુણ શાંતિ નથી, નથી, નથી. પદાર્થનો ગુણ શાંતિ નથી, શાંતિ પરમાત્માનો ગુણ છે. તો આપણે શાંતિ આપણા ઘટમાં છે અને બહારના વાતાવરણમાં શાંતિ ગોતવા નીકળ્યા છે. ક્યાંથી જડે? તો આપણા શિરતાજ ધણી, આપણા બધા સંતોના મુંગટમણી એવા સદગુરુ દાદા ઉગારામ શાંતિનો અનુભવ કરીને આપને શાંતિ માટેની શિખામણ આપી કે શાંતિ જોતી હોય ને તો આ પોતાના પુણ્યના પારીખા ગુપ્તદાન દેજો. શાંતિ તપ સોહમ છે એ તમારો આત્મા ઓળખી લેજો. શાંતિ જોતી હોય તો આત્મ સ્વરૂપના ધ્યાનથી પ્રાપ્ત થાય અને આત્મ સ્વરૂપનું ધ્યાન સફળ કરવાને માટે સમરણ રૂપી પુણ્ય કમાવો. સમરણ રૂપી પુણ્ય કમાવાથી આ શાંતિ મળે છે. પૈસો કમાવાથી શાંતિ નથી મળતી, સંતોનો અનુભવ છે. પૈસો કમાવાથી શાંતિ મળતી નથી, ભજનનું પુણ્ય કમાવાથી શાંતિ મળે છે. પોતાના પુણ્યના પારખ્યા તમે સ્મરણ કરો એ પોતાનું પુણ્ય છે. એના ફળની કોઈ સીમા જ નથી. એના ફળની કોઈ સીમા નથી. આપણે કોઈ દી વિચાર્યું નહીં હોય. કથાઓ સંતોના જીવનની સાંભળી લીધી હશે, 1000 વાર સાંભળી લીધી હશે, પણ વિચાર્યું નહીં હોય કે નરસિંહ મહેતાની છોકરીનું 9 કરોડ અને 9 પૈનું મામેરું પુરાણું એ આ પુણ્ય કમાણ હતા. એનું ફળ હતું. આ ભજનનું ફળ હતું. જે જે સંતોના જીવનની અંદર એના સંસારિક વ્યવહારિક કાર્યો થયા એ એના ભજનનું જ ફળ, બીજું કાંઈ નહીં, બીજું કોઈ નહીં, ભજનનું જ ફળ. તો પોતાના પુણ્યના પારખા તમને કોઈ સદગુરુ મળ્યા હોય તો અજંપાના દાન દ્યો. આ પોતાનું પુણ્ય કમાવ ને પછી એનું પારખું ઉગારામ દાદા કે જોઈજો. ગુપ્ત દાન દેજો, ગુપ્તપણે ભક્તિ કરજો. દેખાવ ન કરતા સાનમુના થાય એટલું સદગુરુનું ભજન કરી લ્યો. દુનિયા તમને ભગત કહેતો બી ઠીક છે, ન કહેતો બી ઠીક છે, પણ તમે ગુપ્તપણે કમાઈ મંડો કરવા. ગુપ્તદાન દેજો. આ શાંતિ તપ સોહમ છે એ તમારો આત્મા ઓળખી લેજો. શાંતિ આત્માનો ગુણ છે. આત્મ સ્વરૂપના ધ્યાનથી જે શાંતિ મળે એ કરોડો રૂપિયા એ મળતી નથી. તો દેવારામ બાપા કહે છે જો ભજન કરે તો સદા હૃદયમાં શાંતિ રહેવે. બાકી જીવન છે પ્રારબ્ધને આધીન છે. 5 દી સારા એવો ને 5 દી નબળા આવે, પણ દરેક સ્થિતિની અંદર સંતોને આ ધ્યાનથી શાંતિ રહી. કફરા સમયની અંદર પણ એને શાંતિ રહી. બાકી જેમ આપણા જીવનની અંદર હારા મોળા થર આવે એમ સંતોને આવ્યા છે કે નથી આવ્યા? નહીં, હું તો એમ કહું આપણે ઓછા આવ્યા, સંતોને જાજા આવ્યા. અને સંતોના આશીર્વાદથી આપને ઓછા છે, લ્યો ને, સમજાતું હોય તો. એટલે સારા મોડા દિવસોની અંદર એને કાયમને માટે શાંતિ રહી. ક્યારે રહી? કે એનું મન નામમાં શાંત હતું એટલે રહી. શાંતિનો આ ઉપાય છે.
તમે એસી રૂમમાં જાઓ એટલે ઠંડક મળે, એમ મન નામમાં સ્થિર થાય એટલે શાંતિ મળે. સદા હૃદયમાં શાંતિ રહેવે, અંતરમાં આનંદ ઉભરાય. નામ નિશાને મન લાગતા અંતરમાંથી આનંદના ઉભરા આવ્યા કરે. આઠે પોર જે નામ નિશાને ઠેરાણા, એ અનુભવને વર્ણવતા મહાપુરુષોએ, સંતોએ, અનુભવીઓએ ગાયું છે. ગંગા સતીએ ગાયું કે આઠે પોર હવે મન મસ્ત થઈને રહેવે. મનમાં કોઈ કલ્પના નથી થતી, કોઈ બીજા ફણગા ફૂટતા નથી, સંશયો કોઈ ઉદ્ભવતા નથી, કોઈ ભ્રમણા ઉદ્ભવતી નથી, કોઈ ભય ઉદ્ભવતો નથી. અને આઠે પોર ઈ જ આનંદ રહ્યા કરે છે. આઠે પોર મન મસ્ત થઈને રહેવે. પણ ક્યારે કે જેને જાગ્યો છે તુરિયાનો તાર, નામ ને રૂપ જેણે મિથ્યા કરીને જાણ્યા, જેને થયો છે ગંગા સતી કે પાનબાઈ ભજનનો આહાર. આઠે પોર આનંદ, દિનરુ રાત મગનવો રેવે, મનમોહન પરવારા. આ જે નિશાને સ્થિર થયા એના આનંદના ઉભરાની આ બધી વાતો છે. આજ આનંદ મોહે આયા, મેરે સદગુરુએ ભીતર ભેદ બતાયા, મોહે આનંદ અદ્ભુત આયા. સદા હૃદયમાં શાંતિ રહેવે, અંતરમાં આનંદ ઉભરાય. અને એ આનંદના ઉભરામાં જેવી ઉલટ આવી, જેવી પળ, એવા મહાપુરુષોના મુખમાંથી વાણી પ્રગટ થઈ, જે આપને કેવા કેવા બોધ આપી જાય છે. જે મહાપુરુષોની અનુભવ વાણી એના અંતરના આનંદનો ઉભરો છે, લીજત છે, એની ઝલક છે, એની આપને અણસાર આપી છે. અંતરમાં આનંદ ઉભરાઈ. અને આનંદના ઉભરાથી જે વાણી ગવાણી છે ને, ગાતો હોય તો ગાવાવાળાને આનંદ આવે ને સાંભળવાવાળાને આવે. એના શબ્દો જેવા બાપુ મારા ને તમારા હૃદયના કમાડને ઉઘાડી નાખે. બંધ બાયણા હોય એને ખોલી નાખે. શૂન્યકાર હૃદયોની અંદર ભાવ પ્રેમની જાગૃતિ મહાપુરુષોની અનુભવ વાણી કરી દે છે. એ અંતરનો ઉભરો છે. એ અંતરનો ઉભરો છે. સદા હૃદયમાં શાંતિ રહેવે, અંતરમાં આનંદ ઉભરાય. તાપ ટળે ત્રિવિધિ કેરા. જે આધિ વ્યાધિને ઉપાધિ, આ ત્રિવિધિનો તાપ જીવ માત્રને છે. એ ત્રિવિધિના તાપની અંદર જીવ સબળી રહ્યો છે. અને એની અંદર એની કમાઈ બળીને ખાખ થાય, એ જીવને ખબર નથી. આધિ વ્યાધિને ઉપાધિ ત્રિવિધિના તાપની અંદર આપણા જીવનની કમાણી ખાખ થાય છે. આ ત્રિવિધિના તાપની અંદર જેટલા તમારા શ્વાસા ગયા એ ખાખ થઈ ગયા, નિષ્ફળ ગયા, જીવન નિષ્ફળ ગયું. એટલે કબીર સાહેબ જેવા એ ગાયું છે, કબીરા દર્શન સંતના સાહેબ આવે યાદ, લેખે મેં સોઈ ઘડી બાકી કે દિન બાદ. એની યાદીમાં જે શ્વાસા લેવાના એ આપણા લેખે લાગી ગયા, બાકી બરબાદ. એની યાદી વિના જે ગયા એ બધાય બરબાદ. કે લકડી જલીને કોલસા ભઈ, કોલસા જલીને ભઈ રાખ. પણ અભાગણ વૃત્તિ એસી જલી, ન કોલસા કે ન ભઈ રાખ. કોલસાથી આવત તો સગડીમાં કાયમ આવત, ને કોલસા બળીને રાખ થઈ હોય તો ઠામ ઉટકવામાં કાયમ આવત. પણ વૃત્તિ અભાગણી એવી જલી કે ન કોલસા થઈ કે ન રાખ થઈ, કાંઈ કાયમ નો આવે એવું જીવન વ્યતીત થઈ ગયું, નિષ્ફળ જીવન ગયું. આ ત્રિવિધિનો તાપ આવો છે, ખબર ન પડે અને જીવન રાખ થઈ જાય. અને જેના જીવન રાખ થયા એ વાની આરે ઉડી ગયા, કેના પતાસ દેખાડો ને. ભજન ન કર્યા એના જીવન રાખ થઈ ગયા, વાની આરે ઉડી ગઈ, પછી કાંઈ પતા ખરા? કાંઈ પતા નહીં. અને નહીં તે નેડો નહીં. ઈ સંતોના તમને કહું, તિથિ તહેવારો આનંદ ઉત્સવ ઈવડાઈએ એવું જોઈએ, ઈવડાઈએ એવું જોઈએ.
આ કમાણીના બધા પુરાવા દેખાય છે. તાપ ટળે ત્રિવિધિ કેરો, જે આધિ વ્યાધિ ને ઉપાધિ ત્રિવિધિનો તાપ છે, ઈ તાપ એને ઠારવાને માટે સમરણ રૂપી અંજલિ જ કાયમ આવે છે. સમરણ રૂપી અંજલિથી જ આ ત્રિવિધિનો તાપ સમે છે. બાકી ત્રિવિધિનો તાપ બીજા કોઈથી શમતો નથી. તાપ ટળે ત્રિવિધિ કેરા અને ભક્તિ રસ રેલાય, જેનો ત્રિવિધિનો તાપ ઠરી ગયો એ મહાપુરુષના જીવનની અંદર ભક્તિ રસ રેલાણો. એ ભક્તિભાવથી દરેક સંતો મહાપુરુષોએ પોતપોતાની આરાધ્ય મૂર્તિ સદગુરુના ગુણ ગાયા છે. એ ભક્તિ રસ છે. પોતા પર પોતપોતાના ભાવ પ્રમાણે દરેક સંતોએ મહાપુરુષોએ પોતાની ધ્યાનની મૂર્તિ નક્કી કરેલા સદગુરુ પરમાત્માના જે ગુણ ગાયા એ ભક્તિ રસ રેલાણો. અને એ ભક્તિ રસ રેલાણો ને એ આપને કાંઈક પરસ્યો ને એટલે આપણા હૃદયમાં ભાવ જાગ્યો. ભક્તિ ભાવને જગાડનાર, સુતેલી ભાવનાને જગાડનાર મહાપુરુષોની આ ભક્તિ ભાવની રેલાયેલી વાણી છે ને ઈ છે. સુતેલી ભાવના જેહી જગાડે સંત ભક્ત જન હાચા, હૃદય વાણી એની પ્રેમ રસથી જરતી, એના લીએ જગત વિશ્વાસ. ગુરુ ભક્તિના ભાવથી જે ભક્તિ ભાવ વાળી જે વાણી રેલાણી છે એ શબ્દોનો વિશ્વાસ કોઈ પણને આવે છે. કોઈ પણને આવે છે. એના લહે જગત વિશ્વાસ. બાકી અણવિસારી વાણી વહાવે નિરંકુશ કલમ સિતારા, નિરંકુશ પાણી પ્રવાહ જેવો કરે પ્રલય અપારા. જે અણવિસારી વાણી છે એ તો સાત્વિક સંપત્તિનો નાશ કરી નાખે છે. નાશ કરી નાખે છે. પણ મહાપુરુષોની જે ભાવવાહી વાણી છે તો એ ભાવવાહી વાણીથી અંતર્ભેદી ઊંડાણમાંથી સાક્ષી દીએ દિલ હાચા, જાણે જૂના સંસ્કાર જાગે ને પ્રગટે અમર પદની આશા. અંતરના ઊંડાણમાંથી એમ થાય કે આ વાત સત્ય છે. વળી બીજો ભાસ એવો થાય કે આ મેં ક્યાંક સાંભળી છે. હવે મંડે વિચારવા તો જીવનમાં એવો કોઈ પ્રસંગ નથી બન્યો સાંભળવાનો, તો એમ થાય છે કે આ મેં ક્યાંક સાંભળી છે. તો ક્યાં સાંભળી છે? પૂર્વે ઈસુના સંસ્કારોને જાગૃત કરે છે. પોતાનો આત્મા કબૂલાત લે છે. આ કાંઈ પરાયણે કોઈને કહેવાય કે આ વાત તમારે માની જ લેવાની છે, નો માની તમારી સારી વાત નથી કહેવાય? કહેવાય? આમાં કાંઈ ધરારપણું હાલે બાપુ? પણ જે ભાવવાહી વાણી છે એને અંતરાત્મા કબૂલાત લે છે. અંતર્ભેદી ઊંડાણમાંથી સાક્ષી દીએ દિલ હાચા, જાણે જૂના સંસ્કાર જાગે. જે જૂના સંસ્કારો છે, આપણી જે પૂર્વની કમાઈ આપણામાં છુપાઈને રહેલી છે ને એ ખજાનો પણ મહાપુરુષોની વાણીથી જ ખુલે છે. ખુલે છે. ભાવની જાગૃતિ થાય છે. આપણે 20 વર્ષના થઈ ગયા, 25 વર્ષના થઈ ગયા, પછી સંતોનો સમાગમ મળ્યોની વાણી સાંભળતા ભાવ જાગ્યો કે ન જાગ્યો? ક્યારે જાગ્યો? નકર 25 વર્ષના થઈ ગયા ક્યારે એ પેટી ખુલી કે આ મહાપુરુષોની વાણી સાંભળીને તઈ દરવાજો ખુલ્યો. જાણે જૂના સંસ્કાર જાગે એ સંસ્કારની જાગૃતિ થઈ. એકવાર સત્સંગમાં આવ્યો, 2 વાર 3 વાર આવ્યો, ત્યાં તો કોઈ જૂનો સત્સંગી હોય એવા એના સંસ્કારો થઈ ગયા. આ શું છે કે પૂર્વના સંસ્કારો મહાપુરુષોની વાણીથી જાગૃત થઈ ગયા. જાગૃત થઈ ગયા. ઘરેણા તો કબાટમાં પડ્યા હતા, પણ સાવી હાહુ પાસે હતી. એણે સાવી દીધી ને ખોલ્યો એટલે ઘરેણા પહેરવા તરત મળ્યા. એમ સંસ્કાર રૂપી ઘરેણા તો આપણી તેજુરીમાં છે, પણ કોક સદગુરુ આવે ને એની વાણી જ્યારે તાળા ખોલે ને તો એ સંસ્કાર તમે સજ કરો ને એ સંસ્કારથી તમારું જીવન શોભાયમાન બને. શોભાયમાન બને. કબાટમાં તો ઘરેણા પડ્યા હતા, પણ બંધ હોય તો કેવી રીતે પહેરવા? ખુલે કબાટ પછી પહેરાય ને. એમ તમારી પૂર્વજન્મની કમાઈને લઈને તમારામાં ભક્તિના સંસ્કાર તો હતા, પણ જ્યારે સદગુરુનો સમાગમ થયો ને એની ભાવવાહી વાણીએ તાળું ખોલી દીધું ને
એ સંસ્કારની જાગૃતિ કરી દીધી, એ સદગુરુનો મારા ને તમારા ઉપર મોટો ઉપકાર કહેવાય. નકર આપણે આપણા જીવનનો વિચાર કરીએ કે સંત મળ્યા પેલા કેવા હતા ને હવે કેવા છે, કાંઈક સમજાય છે તો ખરા ને? હે બસ બસ. માટે આવી વાણી શુદ્ધ ફળ જન્મ આવે, બાકી વાંજણી વાણી નિરાશા. દાસ લાભો આવા સંત જન હાસા, જે કરે આપણા ઘટની અંદર સત્ય જ્ઞાનના પ્રકાશા. સુધેલી ભાવના જગાડે સંત ભક્ત જન હાચા, હૃદય વાણી પ્રેમ રસ જરતી, એના લીએ જગત વિશ્વાસા. તો ગુરુ ગુણ ગાતી જે મહાપુરુષોની વાણી એ ભક્તિ રસ રેલાણો છે. અને એ વાણીએ કેટલાય સુતા શેરને જગાડ્યા, શૂન્યકાર હૃદયોની અંદર ભાવ પ્રેમની જાગૃતિ કરી. અને અજડ અબૂત જડ પ્રકૃતિઓ ન્યા પણ ભક્તિ નૃત્ય કરતી થઈ ગઈ. આ મહાપુરુષોના અનુભવની વાણી જે ભક્તિ રસ રેલાણો ને એનાથી થઈ. તો આવા સદગુરુ મળ્યા, અને સદગુરુના ચરણેથી તને ભવસાગર તરવાનું નાવ મળ્યું. તો હવે ભવસાગર તરવાના બીજા ક્યાં ઉપાય કરશો? આ નાવમાં બેહી જા. સદગુરુ મળ્યા, નાવ મળ્યું, તો હવે બીજા ઉપાયો શું કરવાને કરે છે? આ નાવમાં બેહી જા એટલે તારે ભવસિંધુ તરવો સહેલો થઈ જાય. ભલે ભયંકર ગવાણો હોય, અતિ ગહન કહેવામાં આવ્યો હોય ભવસાગર, પણ નામરૂપી નાવની અંદર બેસીને સહેલાઈથી ગહન ભવસિંધુને સહેલાઈથી તરી શકાય છે. તો ભવ તરવાનું નાવ જે સદગુરુએ આપણને નામ આપ્યું ને, એ ભવસાગર તરવાનું નાવ છે. એ નાવના પણ કેટલો મહિમાન, કેટલીઓ એના ગુણ સંતોએ ગાયા છે. નાવની મહાનતા કેટલી વર્ણવી છે. કબીર સાહેબે તો ન્યા સુધી કીધું કે નાવ મેં તો નદિયા ડૂબી જાય. આપણને અસરજ લાગે, યારું કેમ બને? નદીમાં નાવ ડૂબે એ તો એક સ્વાભાવિક છે, પણ નાવમાં કઈ નદી ડૂબી જાય? પણ કબીર સાહેબ કહે ને, એ તો એવડી નદીઓ છે કે એક નાવની અંદર બધી સમાઈ જાય. વિશાળ વિશાળ નદીઓ આ નામરૂપી નાવની અંદર સમાઈ જાય, એવો નામનો પ્રતાપ છે. તો આપણી 7 ઇન્દ્રિયો, એના જે પંચ વિષય, શબ્દ પર સ્વરૂપ રસ ને ગંધ, આ મોટી નદીઓ છે. આ નદીઓ સાગર જેવડી છે. નામ સ્મરણના ધ્યાનથી બધી ઇન્દ્રિયોનો પ્રવાહ એની અંદર સમાઈ જાય, એમાં વહતો થઈ જાય, એટલે તમારે તરવાની માથાકૂટ ક્યાં છે? સંતોના અનુભવ તો જુઓ. ઓહો! બાકી વિશાળ વિષયની તૃષ્ણા બ્રહ્મસિંધુ વિના સમાઈ શકે નહીં અને નહીં. જેમ આ નદી પણ સમુદ્ર વિના નથી સમાઈ શકતી, એમ આપણા વિષયની જે તૃષ્ણારૂપી નદીઓ છે, એ બ્રહ્મસિંધુ સત્ય નામ વિના ન સમાઈ શકે. સત્ય નામને બ્રહ્મસિંધુ કહ્યો છે, અને એને જ નાવ કહ્યું છે. નામમાં વૃત્તિઓ શાંત થઈ જાય, એમ એનો કહેવાનો હેતુ છે. નાવ મેં નદિયા ડૂબી જાય. નાવની અંદર દરેક ઇન્દ્રિયો શાંત થઈ જાય, વિષયની આશાઓ મૂકીને નામમાં તલીન થઈ જાય, એવું આ નામ છે. બાકી ગમે એટલા વિષયો આપ્યા કરશો, એમ વિશાળતા લહે, એ શાંત નહીં થાય. જેમ જેમ એને વિષયો આપશો, એમ ઇન્દ્રિયો વિશાળતા લેતી જાહે, શાંત નહીં થાય. શાંત તો નામના ધ્યાનથી જ થાય. દેખો ને મેરે યારો નાવ में નદિયા ડૂબી જાય. નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ. નામ સમોડ જગતમાં કોઈ નહીં, જપ તપ તીરથ ને યોગ. નામ लिया सब किया सकल शास्त्र का भेद. बिन नाम नरके गए पढ़ी पढ़ी ने 4 वेद. जप तप तीरथ जोग साधना ओ सब नाम आधारा.
ગુરુગમ લઈને ગોતી લેજો, જેને વેદ પુરાણ પુકારા, રટી લેની રામ નામ રણુકારા. તો આવું ભવસાગર તરી જવા માટેનું સદગુરુએ નાવ આપ્યું. તો પછી ભવસાગર તરવાને માટે બીજા પ્રયાસો શું કરવા જોઈએ? શું કરવા? ભવ તરવાનું નાવ મળ્યું તો સિદ્ધને ગોથા ખાઈ, ભજન સિવાય બીજી લપ હું કામ કરજો ભાઈ. સિદ્ધને ગોથા ખાઈ, શ્રદ્ધા રાખી બેહી જા નાવમાં, તો સેજે પાર પહોંચાય. શ્રદ્ધા રાખીને નાવમાં બેહી જા. શ્રદ્ધા દેવી છે. ભક્તિ શ્રદ્ધા દેવી વગર થઈ શકતી નથી. શ્રદ્ધા વિનાનું નામ લ્યો ને એ ખાલી ગોખણ પટ્ટી કહેવાય. હો ભાઈ, હા, વિચારવું હોય તો વિચારી લેજો. શ્રદ્ધા વગર નામ સ્મરણ કરવું એ ખાલી ગોખણ પટ્ટી છે. પણ શ્રદ્ધા, લોયણને શેલરસિંહે કીધું કે બેટા, તું એમ કહેશો કે લાખો પાદરમાં ઉભો હોય છે અને વાટ જોહે ને મને મારશે, પણ તને નામ આપ્યું ને, લાખો હું કાળ કેમ નથી ઉભો? જા બેટા, જાતી વખતે એનું સ્મરણ કરતી કરતી હાલી જાય છે, તારો વાળ વાંકો ન થાય. જા. ગુરુ વસનમાં શ્રદ્ધા, નકર બાઈ માણા, નાની ઉંમર. ગુરુ વસનમાં વિશ્વાસ શ્રદ્ધા રાખીને નામ રટતી રટતી ગઈ. ખરેખર મારવા જ ઉભો તો મ્યાનમાંથી તલવાર ખેંચીને, પણ ગુરુવસનની શ્રદ્ધાથી લાખાના પણ જીવનનું પરિવર્તન થયું. આની શ્રદ્ધા લોયણને પોતાને તો ફળી, પણ લાખાને હોત ફળી. તઈ ભલા માણા આપણા મહાપુરુષો સંતો, એના ગુરુવસનની શ્રદ્ધાએ મારું તમારું કામ થયું છે. વિચારવું હોય તો વિચારી લેજો. એના ગુરુવસનના વિશ્વાસે મારું તમારું કામ થયું છે. એની શ્રદ્ધા, એનો વિશ્વાસ, એનો ભાવ, એનો પ્રેમ, એની નિષ્ઠા, એ આપને કામ કરી ગઈ. આ તો બધા કથા આપણે 1000 વાર સાંભળી છે. આ આખ્યાન વ્યાખ્યાન આપણે 1000 વાર સાંભળ્યું છે આપણા સંતોના શ્રી મુખેથી. તો એ શ્રદ્ધાથી લોયણનું તો કામ થયું, લાખાનું થયું. લાખાનું તો થયું, સુરજા રાણીનું થયું. શ્રદ્ધા. ગુરુવસનમાં એક દોરાવાય શંકા રહેતી હોય તો અનુભવની કોઈને વાટ જોવાની થતી નથી ભાઈ. એક દોરાવાય શંકા રહેતી હોય તો વિશ્વાસ ને શ્રદ્ધાની વાતું છે. ને શ્રદ્ધા વિશ્વાસ હોય તો પાર પડાય એવું છે. અને ભક્તિ માર્ગે હાલવો તો આડાવળું ક્યાંય જોવું નહીં. આપણે સદગુરુએ જે રસ્તો બતાવ્યો અને એ નિશાન ઉપર ધ્યાન રાખીને હાલ્યું જવું બસ. શ્રદ્ધા રાખીને બેહી જા નાવમાં. હું તો કહું, સ્મરણ કરતા કદાચ ન આવડે તો કાંઈ નહીં, નામ છે એ સત્ય છે, આટલું નક્કી થાય ને તો મારો નાથ તારશે, તોય તારશે. એની દયાનો કોઈ પાર ન. પણ નક્કીપણું તો કાંઈક હોવું જોઈએ ને, નિષ્ઠા તો હોવી જોઈએ ને, ભાવ તો હોવો જોઈએ ને, પ્રેમ તો હોવો જોઈએ ને. શ્રદ્ધા વગર કરવું તો એનો કોઈ અર્થ નથી. શ્રદ્ધા રાખીને બેસી જા નાવમાં, તો સેજે પાર પહોંચાય. જેણે ગુરુવચનમાં શ્રદ્ધા રાખી, સેજે સંસાર સિંધુને ભવસાગરને તરી ગયા, મોક્ષપદના કિનારા ઉપર વ્યાઈ ગયા. અને એ સંતોના જીવનના પ્રગટ પ્રમાણ આપણે જોઈ રહ્યા છીએ. શ્રદ્ધા રાખીને બેહી જા નાવમાં, સેજે પાર પહોંચાય. ભાવ ધરીને ભગવાન ભજી લે, કટે કર્મની ફાંસ ભજી લે ભાવ ધરી ભગવાન. વળી નાવમાં બેસી જ જવાનું છે, આપણે હલાવવાનું નથી. આપણે હલાવવાનું નથી. કેમ નથી હલાવવાનું? સુકાની ગુરુ મળ્યા છે. તારણહાર ગુરુ સુકાની વાટે નો અથડાય. તારણહાર એવા સુકાની ગુરુ મળ્યા છે કે આપણા નાવને કોઈ ભાઠે ભરાવા ન દે. નકર તમે સારું કર્મ કરો, સાત્વિક કર્મ કરો, સત્ય કર્મ કરો, એમાં પણ જો બેદરકારીઓ તો એમાંય આપણું નાવ ભાઠે ભરાઈ જાય.
આપણે એમ તો આપણે તો સારું જ કરીએ છીએ, સારું જ કરીએ છીએ. તો સારું કર્મ કરવામાં પણ જાગૃતિ જોઈ છે, નકર એમાંય નાવ ભાઠે ભરાઈ જાય. એના પ્રમાણો છે કે રાજા જનકને અષ્ટાવક્ર ગુરુ મળ્યા, બોધ કર્યો, નામ સ્મરણ કરતા વૈરાગ્ય થયું, અને વૈરાગ્ય થતા એવું સમજાણું કે જગત મિથ્યા છે અને બ્રહ્મ સત છે. એટલે વૈરાગ્ય થતા પોતાની ધન સંપત્તિ માલ મિલકતનું મીંડા દાન દેવા કે ભાઈ જેને જે જોઈ લઈ જાઓ, ધન જોઈએ ને ધન, ગાયો જોઈએ ને ગાયો, ઘોડા જોઈએ ને ઘોડા, હાથી જોઈએ ને હાથા, સોનું રૂપું જે કાંઈ, વસ્ત્ર અન્ન, છૂટા હાથે રાજા જનક મીંડા છે દાન કરવા. શ્યારીકોર જનકની પુણ્યદાનની ખ્યાતિ વધી, જે જેકાર બોલાવા માંડ્યો, રાજા જનકની જય, રાજા જનકની જય. અષ્ટાવક્ર ગુરુએ વિચાર્યું કે માળાએ આટલી બધી શું કમાઈ કરી લીધી, અને બધી જે બોલાવા માંડી. દાન કરે સારી વાત છે, પણ કેવા ભાવથી કરતો હોય છે. જો હુંકાર હશે તો આ નાવ ભાઠે ભરાઈ ગયું. અષ્ટાવક્ર ગુરુ પધાર્યા, વૈરાગ્ય થયો તો ગુરુ મહારાજને આવતા જોઈને એકદમ દોડીને ચરણમાં પડી ગયો, ઉષાસને બિહારી પૂજા કરી, દાસ ઉપર ઓશિતા દયા કરી. ગુરુદેવ કે હા ભાઈ, આ તારી બધે ખ્યાતિ ફેલાણી, મને એમ થયું કે મારા દાસે હું કમાઈ કરી જોઈ આવું ખરા. કે ગુરુ મહારાજ આપની દયાથી, આપની કૃપાથી માગતા બોલે હાથી માગે ને હાથી, ઘોડા માગે ને ઘોડા, ગામ માગે ને ગામ, ધન માગે ને ધન, વસ્ત્ર માગે ને વસ્ત્ર, અન્ન માગે ને અન્ન. કે તો ભાઈ હું તારો ગુરુ, ગુરુ દક્ષિણા લેવા આજે આવ્યો, મને હું આપીશ, તમારાથી વધારે ગુરુ મહારાજ શું હોય કયો તો આખું રાજ દઈ દઉં. ગુરુ મહારાજે જાણ્યું કે હુંકારથી દાન દેવાય છે, આ ફળ છે નહીં. પેલા ઘરે પૂન ને પછી કોરે ઓરતો મોર જાય, વાવતો ને વાહે જાય ટોરતો, એ ઉગે નહીં. હુંકાર કે મારે એમ નથી જોતું, પણ મારે તારું જે હોય ને એ જોઈએ છે. કે રાજ મારું નહીં, કે નાના, કે કેમ મારું નહીં, કે તું નહોતો તેદી રાજ હતું, કે હા કાળે કરીને તારો દેહ પડી જાય તો રાજ હશે, કે હા તો તારા જેવા રાજા નામના પૂતળા કેટલાય જગતમાં વયા ગયા. અને રાજમાં જે જે વસ્તુ છે એનું ઉપાદાન કારણ તું નથી, ઈશ્વર છે. વિચારજો કે તો હાથી ઘોડા મેં ખરીદ્યા છે એ આપું તો, કે ખરીદા તે, પણ હાથી ઘોડાના દેહ તારી સત્તાથી બને? બને? એ ન બને. જ્યાં નજર કરે ત્યાં ઈશ્વરની પેદાશી દેખાય, પોતાનું કઈ જડ્યું નહીં. બહુ વિચારીને કે તો ગુરુ મહારાજ તન મન ને ધન તમારે શરણે અર્પણ કરવું, એ તારું નથી, શરીર તારું નથી. જો શરીર આપણી સત્તાથી બનતું હોય તો કાણું કુબડું થવું કે ગમે છે. મન તારું હોય તો મારા અંગમાં 8 વાંક છે, એક દી મને જોઈને હસતો તો, હાંસી કરતો તો, આજ પૂજા કરે છે. ધન નામ બુદ્ધિ તારી નથી, ધન નામ સંપત્તિ તારી નથી, તારું હોય દે. જનક ચક્રાવે ચડી ગયો, હું કરું, મારું તો કઈ છે નહીં. બે હાથ જોડીને કીધું, ક્યાં દઉં ક્યાં દિલાવો હે નહીં કુશ મેરા, આ શીશ કાઢીને તમારા ચરણમાં ધરું તોય સાહેબ તેરા તેરા. હવે મારું હું એ તો સમજાવો કે એટલે ધક્કો થયો હશે. તારું તો તું જે મેં તને ભજનનો માર્ગ બતાવ્યો ને જે ભજન કરીને એ પોતાનું પુણ્ય છે, એ તારું. બાકી આ તને વૈરાગ્ય થયો, દાન દે એ સારી વાત છે, દેવાય ન દેવાય એમાં હું અષ્ટાવક્ર કે નથી કહેતો. દેહ પણ કુદરતનું છે ને કુદરતને દઉં છું આવા ભાવથી દે. કુદરતનું છે અને લેવા વાળો પણ
કુદરત જ છે, દયા કરીને મારું દાન સ્વીકારે છે ઈશ્વર, આવા ભાવથી દે તો તારું દીધેલું ફળ લેખે લાગશે. ઈશ્વરે દીધું છે અને હું ઈશ્વરને આપું છું ને ઈશ્વર દયા કરીને મારું દાન સ્વીકારે છે. આવો ભાવ રાખ, નકર આ નાવ ભાઠે ભરાઈ ગયું. હુંકાર આવે ને તો પુણ્ય નષ્ટ થઈ જાય. તો આવા સદગુરુ હોય ને તો નાવને ભાઠે ભરાવા ન દે, નકર આપને એમ થાય કે આપણે તો સાત્વિક પ્રવૃત્તિ કરી પણ એમાંય નાવ ભાઠે ભરાઈ જાય. દાસ સતારે અનુભવીને ગાયું છે કે અજ્ઞાની ને અભિમાની તો બધામાં ફસાય, પુણ્ય કરી નહીં ફસાય. પણ પ્રભુ અર્થે શુભ કર્મ કરે તો જીવનમાં આનંદ આનંદ થાય, રામને સિદ્ધને ભૂલી જાય. તો આવા તારણહાર ગુરુ સુકાની ઉવાટે ન અથડાય, આવા સદગુરુ આપણા નાવને ઉવાટે અથડાવા ન દે. અને ઉવાટે ન અથડાય ને એટલે એના દેહને કસી કસી ને જ્યાં સુધી એના દેહમાં પ્રાણ રહ્યા ત્યાં સુધી મને તમને કાંઈક સત્સંગની બે વાતો કરતા ગયા. જેટલું બોલાણું એટલું બોલતા ગયા, કહેતા ગયા કે ભાઈ આ યાદ રાખજો, આ વસ્તુ ભૂલતા નહીં, આડાવડા તરતા નહીં, આ સિદ્ધાંત છે, આ સમજણ છે, આ રેણી, આ કરણી, આ ભાવમાં કાયમને માટે રહેજો. દરેક સંતો મહાપુરુષોએ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી રૂડી રૂડી શિખામણીઓ આપણને આપીને એ આપણું જીવન સુકાન સંભાળ્યું. અટાણનો પ્રવૃત્તિમય યુગ છે. અટાણે દીકરાને બે હારા શિખામણના શબ્દો કહેવાની બાપને ટાઈમ નથી, દીકરીને બે હારી શિખામણના શબ્દો દેવાનો માને ટાઈમ નથી. ધન્યવાદ સંતોને દઈ કે એણે આખી જિંદગી હારી શિખામણ દેવા એના દેહને ખર્ચી નાખ્યો આપણા હાટુથી. એમાંય કોઈ હારા નહરા કીધા એ સંતોએ જોયું નહીં કે ભાઈ આ તો ગંગાજીનો પ્રવાહ છે, પીહો તો તમારું કલ્યાણ થાય, ન પીઓ તો તમારી ઈચ્છા. પણ એણે તો જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આ શિખામણો આપ્યા જ કરી, આપ્યા જ કરી, આપ્યા જ કરી. અને દેહ છોડતા છોડતા એ જ વાત કે આ ભૂલતા નહીં, આનાથી આડાવડા થતા નહીં. દેવારામ બાપાએ જ્યારે પોતાનો દેહ રહી ગયો ને, અમારા ઘરના બધા સભ્યોને બહારીને એટલું જ કીધું કે આ ભક્તિ ભૂલવાની નથી થતી. જો મારો દેહ ખલાસ છે, આ કોથળો જરી ગયો છે, આજે પડે ને કાલે પડે. અને એનો મને અફસોસ નથી. પસાવર કે ગુરુ મહારાજ વેરો આનંદ કર્યો અને મને કાંઈ અબળખ આવે નથી. દેહ આજ પડે ને કાલે પડે, ભલે પડી જાય, પણ આપણે આ માર્ગ ચૂકવાનો નથી. અતિથિનો પ્રેમથી સત્કાર કરવો. અને આપણને જે સદગુરુ મળ્યા સોખા શબ્દોમાં એમ કીધું તો એ તો દાદાની હાજરી હતી, લાભુ દાદાની. લાભુ દાદા આપણા ભગવાન છે, એને ભૂલતા નહીં. એના શરણનો આશરો લેજો. અને એના ખાસ પોતાનું મંડળ ગુંદાળાવાળાને બોલાવીને કીધું કે જો મને ભૂલી જાયજો ને પીપળિયાને ભૂલી જાયજો, બાકી ગોંડલ બાંદ્રાને તરગરીને આપણા અમરનગર ધામ છે ને એ ભૂલવાનું નથી, એ નથી ભૂલવાના. આપણા મહાપુરુષોના જે ધામ છે એ નહીં ભૂલતા. સંતોની એ જ શિખામણ હોય ને, એ જ શિખામણ હોય. એટલે આવા સુગાની સદગુરુ આપણા નાવને ભાઠે ભરાવાનો દે. તારણહાર ગુરુ સુકાની ઉવાટે નો અથડાઈ, સંકલ્પ વિકલ્પના મોજા ન ઉછળે. સંકલ્પ વિકલ્પના મોજા ના ઉછળે, હાલક ડોલક ન થાય. સદગુરુના વિશ્વાસે સદગુરુને સુગાન સોંપીને જે નામરૂપી નાવમાં બેસી ગયા એને સંકલ્પ વિકલ્પના મોજા ઉછળતા બંધ થઈ ગયા. નકર સંકલ્પ વિકલ્પના મોજા ઉછળે એમાં જ કેટલાય નાવ ઊંધા વળી ગયા. હું આમ કરી લઉં, હું તેમ કરી લઉં, એવું કરવાના સંકલ્પોની અંદર ન કરવાનું કરી બેઠા અને જીવનની કેટલાયની બરબાદી થઈ ગઈ. આ નાવ ઊંધા વળતા કેટલાયના જોયા અટાણે વળી રહ્યા છે અને હજીએ વળશે. આ સંકલ્પો વિકલ્પના લોઢ જ એવા છે. સંકલ્પો વિકલ્પના
લોઢ જ એવા છે, ઊંધું નાવને વાળી દે. અને લોઢ એવી રીતના છે કે આપણને ખબર ન પડવા દે અને ઊંધું વાળી દે. લાખ લાખ રૂપિયા પગાર હોય તો ઘણા અમને પૂછે કે બાપા હજી કંઈક બિઝનેસ કરવો એટલે સંતોષ રાખને. આ મોજા છે ને બાપુ, આ મોજા છે ને ઊંધા વાળી દી. આ મોજા ઊંધા વાળી દી. આવું તો ઘણું બધું. પણ નામમાં જો ધ્યાન હોય તો શાંતિ, તો સંતોષ, તો જીવનની અંદર ધીરજ આવે. આ બધા સદગુણો કંઈ મફત મળતા નથી. ગુણ એટલે મનુષ્ય જીવનનો અમૂલ્ય ખજાનો. એ ગુણરૂપી ખજાનો સદગુરુના ભજન થકી જ આપણા ખજીને ખડકાય ને જીવનમાં આનંદ લહેર થાય. બાપુ, મિથ્યા સંકલ્પ વિકલ્પના ઘાટ એ નામ સ્મરણથી જ શાંત થાય છે. નામ સ્મરણથી શાંત થાય છે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એ સિવાય ઉગારામ દાદાએ કીધું, નિવૃત્તિ પરવર્તી પરખી સંકલ્પ વિકલ્પને દૂર કરો, જીવન મુક્તિ જાણીને સંતોષવરને. સંકલ્પ અને વિકલ્પને દૂર કરવા હોય તો તમે નિવૃત્તિ અને પ્રવૃત્તિને પેલા જાણો. તો પ્રવૃત્તિ શું અને નિવૃત્તિ શું? કે નામ સિવાય અન્ય ઠેકાણે વૃત્તિ ભટકે એ બધી પ્રવૃત્તિ. નામ નિશાને વૃત્તિ રે એ નિવૃત્તિ. આ નિવૃત્તિ જો તમે ગ્રહણ કરો, નિવૃત્તિમાં જો તમારું ધ્યાન જાય, નિવૃત્તિને પરખો, તો તમારા આપોઆપ સંકલ્પ અને વિકલ્પ દૂર થાય. નિવૃત્તિનો સરળ અર્થ કહું, નિજ સ્વરૂપમાં વૃત્તિ. નિજ સ્વરૂપમાં વૃત્તિ લાગે એટલે સંકલ્પ અને વિકલ્પ શાંત થાય. નિજ સ્વરૂપમાં વૃત્તિ લાગતા પ્રાણ નિયમમાં આવે, અને પ્રાણ નિયમમાં આવે એટલે મન નિયમમાં આવે, ઇન્દ્રિયો નિયમમાં આવી એટલે પવન શાંત થયો એટલે મોજા ઉછળતા બંધ થયા. કે ભાઈ દરિયામાં બહુ મોજા 20 મીટર ઊંચા ઉછળે, પણ પવન છે એટલે ઉછળે છે. પવન ન હોય તો દરિયો શાંત રહે, તો લહેરો ઉઠે. પણ બહુ પવન ઉપડે એટલે મોટા લોડ ચડે, અને પવન શાંત થાય એટલે દરિયામાં માપસરની લહેરો ઉઠે. એમાં આપણામાં વાસનાનો તોફાની પવન ઉપડ્યો છે એટલે આ લોડ ચડે છે. નામના ધ્યાનથી પ્રાણ નિયમમાં આવે તો મન ને ઇન્દ્રિયો નિયમમાં આવતા વાસનાનો પવન શાંત થતા લોઢ સડતા બંધ થયા, અને હવે આનંદની લહેરો ચાલુ થઈ. આનંદની લહેરો ચાલુ થઈ. સંકલ્પ વિકલ્પના મોજા ન ઉછળે. સંતોના અનુભવ હોય બાપુ, એમનેમ ગાયું નથી શબ્દના કોષ ગોઠવીને, નહીં, અનુભવથી ગાયું છે. સંકલ્પ વિકલ્પના મોજા ન ઉછળે ને આલક ડોલક ન થાય. દરિયામાં તોફાન હોય તો મોટા મોટા નાવ પણ આલક ડોલક થાય, સ્ટીમરોને પણ ઊંધી નાખે. બહુ મનોબળ મજબૂત હોય છતાંય નામના ધ્યાન વગર એવો સમય આવે તો એવી સ્ટીમર પણ ઊંધી પડે, એવો માણસ પણ ફસાઈ જાય. પણ જો સુકાની સદગુરુને ધાર્યા હોય, જીવન સુકાને એને સોંપ્યું હોય ને એના કરવા પ્રમાણે વર્તો હોય, તો આલક ડોલક નાવ ન થાય. ને જે નાવની અંદર કમાઈ કરીને જે રત્નો ભર્યા છે એ રત્નો સમુદ્રમાં તણાઈ ન જાય. નકર નાવ ઊંધું વળે તો કમાઈ નષ્ટ થાય. કમાઈ કરતા વાર છે ગુરુમાં શંકા પડી કે જરા કઈ અવિશ્વાસ આવ્યો, નાવ ઊંધું વળી ગયું, વાર્તા પૂરી થઈ ગઈ બાપુ. વાર્તા પૂરી થઈ ગઈ, નાવ ઊંધું વળી ગયું. નહીં એવી બાબતમાં શંકા થઈ. સામાન્ય બાબતની અંદર ગુરુ વિશે કાંઈ શંકા થઈ, દોષ દેખાણો, એટલે લોહીણે લાખાને કીધું કે બહુ ઉતાવળો થામાં ગુરુગમ લેવા. ગુરુ છે હો, ગુરુ વિશે અભાવો ન લાવો, એ સમજણ છે લાખા બહુ મોટી. ગુરુમાં વરણ અને ભેદ દેખાય તો વાતો બધી ખોટી.
વિચારીને શરણ ગ્રહણ કરવાનું છે. કમાઈ કરતા વાર લાગે પણ ધોવાઈ જતા વાર નથી લાગતી. પણ સુકાન જો ગુરુને સોંપ્યું હોય તો દયાના સાગર ગુરુ નાવને ઊંધું વળવા ન દે. અર્જુનને તોફાન જ ઉપડ્યું હતું બાપુ, પણ સુકાની એવા હતા ને મારા વાલા, તોફાન ઉપડ્યું હતું અર્જુનને. પણ કૃષ્ણ સુકાનીએ એ તોફાનને શાંત કરીને જ્ઞાની ભક્ત બનાવ્યો. અને તોફાન શાંત કરવા માટેની જે ગીતા જ્ઞાનની સમજણી એટાણે મને ને તમને કાયમ આવે કે નહીં? એમ દરેક મહાપુરુષોની વાણી છે ને આ તોફાન શાંત કરવા માટેની સમજણ છે. પણ કંઈક શ્રદ્ધાથી સાંભળીએ એ પ્રમાણે જીવનમાં ઉતારીએ એમ વર્તવા તૈયાર થાય તો કામ થાય ને, નકર થોડુંક થાય ભાઈ. સંકલ્પ વિકલ્પના મોજાનો ઉછળે તો હાલક ડોલક નો થાય. બજી લે ભાવ ધરીને ભગવાન. સદગુરુએ સમજણ આપી તો આડાવળો મત થાય. સદગુરુએ જો આ સમજણ આપી તો હવે આડાવળો હું થાજો? એલા જીએ નહીં જીતુડીએ નહીં. ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે, ઘડીકમાં પીર થઈને પૂજાય. આવા દોરંગા ભેળા ન બેસીએ પોતાની જાય. કંઈક નક્કીપણું તો જીવનમાં હોવું જોઈએ, નિષ્ઠા તો કંઈક હોવી જોઈએ. આ તો હાથમાં વાટકીને ઘીરે ઘીરે ભાટકી દેજે કોઈ ઉસીને ઉધારું. ભિખારણ વૃત્તિ ભટકતી ક્યાંય નેઠે બંધાતી નથી. પણ પતિવ્રતા હોય નાર પદમણી સોઈ જાણે પિયુની ખાતું. બાકી આવી વ્યભિચારિણી આલે વલખથી અણલેખે ખાવે લાતું. લગ્યા કલેજે સેદ ગુરુના વેદ હું જાણે આ વાતું. જે પતિવ્રતા એટલે લક્ષબદ્ધ બનેલી સુરતા છે એ ગુરુ સ્વરૂપના ભાવને જાણે છે. બાકી વ્યભિચારીણી વૃત્તિ ઘડી કાયાન ઘડી કાયાન ઘડી કાયાન ડોકિયા કાઢતી રહીએ એનું કામ નથી, એનું કામ નથી. જીવણ બાપા કે અનુભવ નો થયો, કલ્યાણ સાહેબ કે અનુભવ ક્યાં થાય? ગુરુ કર્યા પણ ગરજ નહીં. અને ગરજ વિનાનું જ્ઞાન ક્યાંથી આવે? જ્ઞાન વિનાનો નર પાવ્યો જીવન નર નારીમાંય ન આવે. ગુરુ કર્યા પણ ગરજ નહીં. તને ગરજ નથી તો જ્ઞાન ક્યાંથી આવે? તું એમ કહેશો સમજાતું નથી તો જાત્રા કરી આવું તો સમજાતું નથી. તને ગુરુનું ઘર આમરણ સેટું થતું હતું? જ્ઞાનો તો જવાતું. ગરજ નથી. આ તો જેની ગરજ છે એની વાતો. ગુરુની ગરજ જેને નથી એનું કામ નથી. ગુરુ કર્યા પણ ગરજ નહીં તો ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? એક સામાન્ય કામ શીખવું હોય તો હામા માણાની ગરજ કરવી પડે છે કે નથી ગરજ કરવી પડતી? હે, તમારે કોઈક સાહેબ પાસે સહી કરાવી હોય તો તમે કેટલું કરો. ખેડૂ હોય તમારે ડોડા લઈને જાય ને સીપડા સાહેબ તમારા હાટું અમારી બેનને આ બહુ ભાવે છે એટલે લેતો આવ્યો. ભાઈ તારે ક્યાં નજીક ના છે, પણ સાહેબ પાસે સહી કરાવી છે ને. હે, સાહેબને ઠેલી ભરીને ડોડા ફીપડા દેવા જાય ને પાછી એની બેનને ન દેતો હોય. આવા તો ઘણાય છે. તો એક સહી કરવી હોય તો અધિકારીને એલા એટલી લાલચ કરવી પડે છે. આ તો 84 છૂટવાની સહી કરાવી ગુરુને કઈ ગરજ નહીં એમને. હે, એ ગુરુને કઈ ગરજ નહીં. ગુરુ કર્યા પણ ગરજ નહીં તો ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? જ્ઞાન વિના નર પાવયો નર નારીમાંય નો આવે. નહીં નરમાં નહીં નારીમાં, એમ નહીં ભક્તિનો નહીં સંસારનો. કાં હાવ અજ્ઞાની હારા ને કાં પૂરા જ્ઞાની હારા. અજ્ઞાની હોય તો એ ધબેડીને સંસારનું સુખ તો માણી લે. એને કદાચ તમે જ્ઞાન આપો તો તમારું કાંઈ માને નહીં. ભાઈ અમને બધીએ ખબર છે અને અમને એ હોત ખબર છે 84 જવાના છે પણ અટાણ ધબેડ લેવું છે. એટલે હાવ અજ્ઞાની હોય સંસારના સુખ તો ભોગવી લે. અને કાંઈક વળી સમજેલા જ્ઞાની ભગત ને કેવાણા હોય એટલે એને સંસારના સુખમાં જરાક શરમ થાય ને. સંસારના સુખમાં શરમ થાય અને ઓલા સુખને પૂગી હગે નહીં. પરમપદના સુખને પૂગી હગે નહીં અને સંસારનું સુખ માણી હગે નહીં. મારી જેમ ડોકમાં માળા પહેરવી પછી ફિલ્મમાં જ જવાય નહીં.
પાણીપુરી રેકડીએ ઊભું રહેવાય નહીં. તરત કોક કે બાપા નો સેટિંગ આવે. અમારે કઈ તમારી જેમ ઉભા ઉભા ગુલ્ફી ખવાય? દખ્યું જ છે હો. એટલે તમારે હારું બે કરાય. જો કે ખાતા નહીં એટલે નહીં સંસારનો નહીં ભક્તિનો. કા ખા તલ્યો કાલ્યો ઘાણી પીલાય અધકેસરા તો બે વાત થઈ જાય. એટલે કલ્યાણ સાહેબ કે નર નારીમાં ન આવે, ન ભક્તિનો ન સંસારનો. પણ ભક્તજનમાં એને ધન્ય છે ધન્ય હરિજન જાયા વૈકુટે વાગ્યા વધામણા 3 લોકમાં થઈ એની સાયા. આ નાવમાં બેહતા એટલે નામ સ્મરણ કરતા પોતાના નિજ સ્વરૂપની ભાન થઈ મોક્ષ પદનો આરો આવી ગયો. દેહ નથી, હું ઇન્દ્રિયો નથી, એના કાર્યો હું નથી, અંતસ્કરણ હું નથી, મારું શુદ્ધાત્મ સ્વરૂપ સોહમ પદ છે. આ અનુભવમાં આવ્યું એ મોક્ષ પદના કિનારે આપણું નાવડું આવી ગયું. કોણ લઈ આવી દીધું? સદગુરુએ. મોક્ષ પદના આરે ભાઈ ઉતારે સદગુરુ રાઈ. દાસ દેવારામ ગુરુ પ્રતાપે તારો જન્મ મરણનો ભય જાય. જન્મ મરણનો ભય મટી જાય. અને એમનેમ નથી ગાયું, ભય મટ્યો એટલે ગાયું છે. એમનેમ નથી ગાયું. રાજકોટના ભાઈઓને ખબર છે, છેલ્લે બાપાને પ્રોસ્ટેટનું ઓપરેશન કર્યું, એમાં કેન્સર નીકળ્યું. એટલે ડોક્ટરો બધા એકબીજા મીંડા, બાપાને કેન્સર નીકળ્યું, કેન્સર નીકળ્યું. એટલે ઓલા કથિરિયા સાહેબને બોલાવીને કીધું કે અહીંયા આવો, અહીંયા હું ગપ કરો, મને ખબર છે કેન્સર કહી દો ને, અહીં કોણ ફાટી પડે છે? કેન્સર નીકળ્યું, શું વળી એવા સાનમુન વાતો કરો છો? હવે મારી જિંદગી પૂરી થવા આવી, નીકળ્યું ભલે નીકળ્યું, કોણ ફાટી પડે છે? જરાય મોળપ નહીં, એનો કઈ ડર નહીં, જે થતું હોય તમારે કરો દવા, બસ બીજું શું છે? દેહ કાયલ પડી જાય મને એનો કાંઈ અફસોસ નથી, કાંઈ અફસોસ નથી. અને ત્યાં નગર વાત સાંભળતા બાપુ ત્યાં ઘણું આમાં એ વાતો તો કરવી બહુ હેલી છે, બહુ હેલી છે. બહુ મોળપ નહીં, જરાય મોળપ નહીં. બાકી તો બ્યો તોય ભલે, નો બ્યો તોય ભલે, જે ટાઈમે જે નિમિત્તે દેહ જેનો જે રીતે પડવાનો હોય પડે અને પડે. પણ સદગુરુ શરણમાં જેણે જીવન સમર્પણ કર્યા છે, આ ભક્તિ ભાવમાં રહ્યા છે, એને ભય મટી ગયો. અને ખબર છે કે સદગુરુએ એવી રીતે હાથ ઝાલ્યો છે, દેહ પડશે તો ઈ ક્યાં હાથ મૂકવાના છે? સદગુરુ આપણો હાથ ક્યાં મૂકવાના છે? જેણે હાથ ઝાલ્યો છે એ તો જાલી જ રાખવાનો. દેહ પડી જાય તો ગુરુ હાથ મૂકે એમ નથી. હાથ ન મૂકે એવા અર્જુન રામ જેવા કે મેં ગુરુ ધાર્યા છે, એમાં અમારે ડર કાંઈ છે નહીં. એણે હાથ ઝાલ્યો એટલે મને કોઈ ફિકર નથી, કોઈ ફિકર નથી. ગુરુએ હાથ ઝાલ્યો મારો, મને માર્ગ બતાવ્યો સારો. ગુરુએ હાથ ઝાલ્યો મારો, મને માર્ગ બતાવ્યો સારો. શું વખાણું મારા શ્યામને, ભક્તિ દાન દીદાયમને.
શું વખાણું મારા શ્યામને, ભક્તિ દાન દીધાય અમને. ભવ તારણ ભગવાન ભેટ્યા, 84 ના ફેરા છૂટ્યા. ભવ તારણ ભગવાન ભેટ્યા, 84 ના ફેરા છૂટ્યા. ગુરુએ હાથ જાલ્યો મારો, મને માર્ગ બતાયો સારો, મને માર્ગ બતાયો સારો. સદાય સંગ ગુરુએ લીધા, મારા કારજ સર્વે સીધ્યા. સદાય સંગ ગુરુએ લીધા, મારા કારજ સર્વે સીધ્યા. નિત્ય નિત્ય દર્શન દીધા, પ્યાલા પ્રેમના ભરી ભરી પીધા, પ્યાલા પ્રેમના ભરી ભરી પીધા. નિત્ય નિત્ય દર્શન દીધા, પ્યાલા પ્રેમના ભરી ભરી પીધા. ગુરુએ હાથ જાલ્યો મારો, મને માર્ગ બતાયો સારો, મને માર્ગ બતાયો સારો. દયા રૂપ મૂર્તિ દર્શાણી, ગુરુ અખંડ સુખની ખાણી. દયા રૂપ મૂર્તિ દર્શાણી, ગુરુ અખંડ સુખની ખાણી. મારા ગુરુજી અગમય પારા, ન પોસે બુદ્ધિ વિચારા. મારા ગુરુજી અગમય પારા, પહોંચે બુદ્ધિ વિચારા. ગુરુએ હાથ જાલ્યો મારો, મને માર્ગ બતાયો સારો. અખંડ લહેર ગુરુ થી લાગી, મારી બે ભરમણા ભાંગી. અખંડ લહેર ગુરુ થી લાગી, મારી બે ભરમણા ભાંગી. દેવા રામને દર્શન દીધા, સદા પૂર ગુરુએ લીધા.
દર્શન દીધા સદા ઉર્મા ગુરુએ લીધા. ગુરુએ હાથ જાલ્યો મારો, મને માર્ગ બતાયો સારો, એ મને માર્ગ બતાયો સારો. સદગુરુએ દયા કરીને મારો હાથ ઝાલી લીધો અને મને એવો માર્ગ બતાવ્યો કે જે માર્ગે દરેક સંતો આયલા ગયા છે, જેના કમાઈના પુનિત પગલા પીડ્યા છે, જે માર્ગે પરમપદનો મુકામ આવે એ માર્ગ મારા સદગુરુએ હાથ ઝાલીને બતાવ્યો. તો દેવારામ બાપાનો એકનો નહીં, જેને જેને ગુરુ મળ્યા ને એના દરેકના ગુરુએ એનો હાથ ઝાલ્યો છે. આપણે મુકાવી નહીં તો હારો વાલા. ગુરુએ તો આપણો હાથ ઝાલ્યો છે, પણ આપણે ન મુકાવી, જેને જેને સદગુરુ જે મળ્યા હોય દરેકના ગુરુએ એના સાધકનો હાથ ઝાલ્યો છે અને આ માર્ગ બતાવ્યો છે. ગુરુએ હાથ ઝાલ્યો મારો, મને માર્ગ બતાવ્યો સારો. કયો માર્ગ? કે જે માર્ગડે આવતા ને જાતા આનંદ ભયો મન મેરે, સંસારિયામાં છે તો મારા ભાઈલા સંત પોકારે. જે માર્ગે આવતા જાતા આઠે પોર આનંદ રીએ, આનંદની ખુમારી રીએ. જે માર્ગે પરમપદનું એટલે સદગુરુ પરમાત્માના ઘરનું મુકામ આવે એ માર્ગ બતાવ્યો સારો. તો આપણે શ્વાસોશ્વાસે સ્મરણ કરીએ એ સદ્ધર્મનો માર્ગ છે ને એ સ્મરણ કરીને આપણે પંથ કાપી અને સદગુરુના મુકામ સુધી પહોંચી જવું છે. આ માર્ગ સદગુરુએ બતાવ્યો છે. તો આ માર્ગ બતાવનાર, આ સમજણ આપનાર, આ ધ્યાનની સફળતા કરાવનાર અને ઠેઠ મુકામ સુધી હાથ ઝાલી રાખનાર, જન્મો જન્મ ઝાલી રાખનાર, એ મારા સદગુરુના વખાણ હું કરું? ક્યાં મુખે એના ગુણ ગાઉં? હું શું વખાણું મારા શ્યામને, જેણે ભક્તિના દાન દીધા અમને? સદગુરુના આપણે શું વખાણ કરીએ? જેણે દયા કરીને આપને ભક્તિનું દાન આપ્યું. જે ભક્તિના દાનથી આપણું તો કામ થયું, આપણા પરિવારનું થયું, એ આપણી પેઢીઓની પેઢીઓનું થયું. આજકાલ કરતા કેટલાયને તો 5-5 7 પેઢીઓ થઈ ગયું ને ઘરમાં એવી ને એવી ભક્તિ રમણ કરે. તે આપને એમ થાય ઉગારામ તમારી જે હોય જે હોય. 7 પેઢીઓ થઈ ગયું તો એના ઈ ભાવ, એના ઈ પ્રેમ, અને જે બાળકો જન્મેમાં એ સંસ્કાર આવી જાય તે આપને એમ થાય ગુરુની દયા આને કહેવાય. ત્યાં 5 રૂપિયા મળી જાય એ ગુરુની દયા નથી. પેઢીઓની પેઢીઓમાં ભક્તિ ભાવ ટકી રહે ને ભાઈ, એ સદગુરુની મોટી દયા છે. 7 જન્મ નહીં છોડું એ વાત તો હાસી, પણ 7 પેઢીઓ ઉગારી એનું જ કઈક વિચારો. અટાણે 7 પેઢી ઉગરી ગઈ એનું તો વિચારીએ. કઈ શિખામણ દીધી કોઈને લાગે વાલા? હે, સદગુરુની દયા હોય ને તો કામ થાય, બાકી દીધી શિખામણ લાગતી નથી. હું શું વખાણું મારા શ્યામને, જેણે ભક્તિના દાન દીધા અમને. દયા કરીને ભક્તિના દાન આપ્યા, એ ભક્તિની સુગંધ પરિવારમાં ફેલાણી, મધમધતો બગીચો થઈ ગયો. મોક્ષ નામના ફળ લાગ્યા. ગુપત પ્રગટ ધ્યાની આ ગદગંગાની અંદર કેટલા વિરલા પુરુષો આનંદ કરી ગયા, ગુરુ શરણમાં કમાઈ કરીને સમાઈ ગયા.
આપણી ગણતરીમાં ન આવે એવા સાના સાના કમાઈ કરી ગયા આ ગદગંગાની અંદર વાલા. આ આપણી ગણતરીમાં નો આપને નામય ન આવડતું હોય એવા એવા જબરજસ્ત કમાઈ આ ગદગંગાની અંદર ઉગારામ દાદાની કૃપાથી કરી ગયા. હું શું વખાણું મારા શ્યામને, ભક્તિ દાન દીધા અમને, ભવ તારણ ભગવાન ભેટા અમારા 84ના ફેરા છૂટ્યા. ભવ તારણ ભગવાન સદગુરુ મળી ગયા. જેને ગુરુ ગોવિંદ રૂપ નક્કી થઈ ગયું એને ગોતવાની મથામણ પૂરી થઈ ગઈ. બાકી સાખી તો જે આવડે એ બધાય ગાઈ નાખે. ગુરુ કો ગોવિંદ કર જાનીએ રહીએ શબ્દ में समाय मिले तो दंडवत बंदगी नहींतर पल पल ध्यान लखाय. પણ ગુરુને ગોવિંદ જાણવાન બાપુ. એ હરખો પવન વાતો હોય ત્યાં સુધી ગોવિંદ લાગે, પછી કંઈક બીજા લાગે. જરાક આવરણ આવે, જરાક કસોટીનો સમય આવે, કસોટીના સાંકળે ચડવાનું થાય એટલે કંઈક બીજું લાગે. વર્ષો સુધી આ ઓકારા દીધા હોય ને પછી દાણા જોરાવા જાય. એમ છે મારા વાલા. નક્કી થવું, પ્રતીતિ થઈ જવી, તો આ મહાપુરુષોને ધન્યવાદ આપીએ કે કેવા કસોટીને સાંકળે ચડ્યા થઈ. ગુરુ એ તો ગુરુ છે, કોઈ ફેર નહીં, એમાં કોઈ શંકાને સ્થાન નહીં કે કોઈ દી મનમાં મોળોપ નહીં, મોળો વિચાર નહીં, મોળો વિચાર નહીં. ભવ તારણ ભગવાન ભેટ્યા 84ના ફેરા છૂટ્યા. સદગુરુ ભવ તારણ ભગવાન છે. બહુ સિંધુ તારી દે છે એટલે ગોવિંદ કરતા પણ ગુરુનો અધિક મહિમા કહેવામાં ગાવામાં આવ્યો છે. કારણ કે બોધ પાઠ તો ઈ જ કરે ને, સમજણના ઘરમાં તો ઈ લ્યાવે ને. બાકી એના સિવાય હારી શિખામણ કોણ આપે? માનવ સમાજને હારી શિખામણ આપી હોય તો સંતો મહાપુરુષોએ આપી છે. કોણે આપી છે? મહાપુરુષોએ આપી છે. બહુ તારણ ભગવાન ભેટ્યા 84ના ફેરા છૂટ્યા. જેને સદગુરુમાં વિશ્વાસ બંધાણો, નિષ્ઠા બંધાણી, ગુરુ વચનની પ્રતીતિ આવી, એ 84ના બંધનમાંથી છૂટી ગયો. સદાય સંગ ગુરુએ લીધા મારા કારજ સર્વે સિદ્ધ્યા. સદગુરુના જે સમર્પણ થયા એને કાયમને માટે સદગુરુ સંગે રાખે છે, કાયમ સથવારે રાખે છે. સદાય સંગ ગુરુએ લીધા મારા કારજ સર્વે સિદ્ધ્યા. જેને સદગુરુનો સંગ થઈ ગયો, સદગુરુનો જે સંગાથી બની ગયો, એના લૌકિક અને અવલૌકિક બે કાર્ય સફળ થઈ ગયા. લૌકિક અને અવલૌકિક. લૌકિક કાર્ય તમે એટલું જ સમજો, મેં આગળ કીધું એ જ, કે આપણા પરિવારની અંદર પરંપરામાં ભક્તિ રહી, એ આપણું લૌકિક કાર્ય સમજો. અને એ ભક્તિ રહેતા એ સ્વરૂપનું ભાન થયું, એ અવલૌકિક. એની દયા વગર ભક્તિ ક્યાંથી મળે? હું એમ કહું છું, ભક્તિ મળવી કોઈ નાની વાત છે. અને નરસિંહ મહેતાના અનુભવ પ્રમાણે અખિલ વિશ્વની અંદર ભક્તિ જેવું કોઈ અમૂલ્ય સાધન નથી. ભક્તિ મળે એથી મોટું મનુષ્યનું કોઈ મોટું મહદ ભાગ્ય નથી. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું સ્વર્ગ લોકમાં નાહી, પુણ્ય કરીને અમરાપુર પામીશ પણ પાછો જાય સંતે 84 માહી. ભૂતળ લોકની અંદર ભક્તિ જેવું કોઈ પદાર્થ નથી. દરેક સંતો મહાપુરુષોએ પરમાત્માની પાસે એની ભક્તિ માગી છે. તો સદગુરુની દયાથી આપણે આ પરંપરાની અંદર આપણી પેઢીઓમાં ભક્તિ રહી. એ લૌકિક કામ થયું. ભક્તિ આપણા ઘરમાં હોય એટલે બીજા કામ ભક્તિના પ્રતાપે હોત થઈ જાય, થઈ જાય. મારા કારજ સર્વે સિદ્ધ્યા.
નિત્ય નિત્ય દર્શન દીધા, પ્યાલા પ્રેમના ભરી ભરીને પીધા. જેનું નિશાને ધ્યાન છે એને સદગુરુનું પલ પલ દર્શન છે, પલ પલ દર્શન છે. એ પણ અનુભવ સંતોએ ગાયા છે. રવિ સાહેબે ગાયું કે પલ પલ મારા પિયુને નિરખું, ખંડિત નહીં દિવસ ને રાતું, તીન ભુવનમાં જેના ઉજિયારા, અહો નિશ વર્ષે એમાંથી સ્વાયતું. પલે પલ મારા પિયુને નિરખા કરું. કોને પલ પલ દર્શન? કે પલવાર ગુરુને વિસરતા નથી એને, નિશાને ધ્યાન છે એને. નિત્ય નિત્ય દર્શન દીધા અને એ સ્વરૂપના પાનના પ્રેમના પ્યાલા ભરી ભરીને પીધા. ગુરુ સ્વરૂપના દર્શનમાં ભાવ પ્રેમ, એ સ્વરૂપને જે પીધા કરે એ જ પ્રેમના પ્યાલા છે, પ્રેમના પ્યાલા છે. ગુરુને જોવાના નથી, ગુરુ રૂપને પીવાનું છે. જોવે એને તો કોક દી કંઈક નોખી નોખી શંકા થાય, પણ જેને ગુરુ સ્વરૂપને પી લીધું ને એને શંકા ન થાય. જોવામાં પીવામાં જમી અસમાનનો તફાવત છે, જમી અસમાનનો તફાવત છે. અર્જુન કૃષ્ણને જોતો તો, પણ જ્યારે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ પછી પીવા માંડ્યો ઈ સ્વરૂપને, પછી જ્ઞાની ભક્ત થયો. જોવામાં તો ક્યારેક શંકા થાય, જોવામાં ક્યારેક શંકા થાય. ભગવાન શંકરે રામને જોયા અને પાર્વતીએ બે આયરે જોયા. શંકર અખંડાનંદ કહીને પગે લાગ્યા અને પાર્વતી શંકા કરી, તમે ખરા છો ને? એક સ્ત્રીના વિયોગમાં સિયા ક્યાં હે, સિયા ક્યાં હે, સિયા ક્યાં હે. વિયોગની અંદર આટલા બધા દુઃખી છે. આ અખંડાનંદ, આમાં આનંદ તો ક્યાંય દેખાતો નથી. કે દેવી અખંડાનંદ છે, આ એની લીલા છે, આ એની લીલા છે. અને આમાં કેટલાય ભૂલા પીડ્યા છે. માની જાઓ અખંડાનંદ છે, પણ કેમ મનાય? પાર્વતી જોતા હતા અને શંકર તો એ ધ્યાનમાં એ રૂપને પીધા હતા, પીતા હતા, એ સ્વરૂપને પીધા હતા. શંકા થઈ. ઘણું સમજાયું ભગવાન શિવજીએ, પણ દેવી માન્યા નહીં. જોયા હતા ને, પીવાની ખબર નહોતી. તે વાનગી તમે જોવો ત્યાં સુધી એના સ્વાદની ખબર પડે. સફરજનનું જ્યુસ છે કે ચીકુનું છે કે પછી હાલો કાજુ બદામનું છે, અંજીરનું છે, ઘણા શેક થાય છે. એ ગ્લાસ જોયા કરો તો તમને શું એમાં ખબર પડે, પણ પીઓ તો એના મીઠાશની ખબર પડે ને. તે ગુરુને પીધા છે ને એને ગુરુની મીઠાશની ખબર છે, એને ખબર છે. શંકર પીતા હતા, પાર્વતી જોતા હતા, એટલે શંકા થઈ. ઘણું સમજાયું, સમજ્યા નહીં કે તો તમે પરીક્ષા કરી જોવો એટલે ખબર પડે. એટલે સીતાજીનું રૂપ લઈને રામ લક્ષ્મણ આયલા આવે, અહીંયા બેહી ગયા. લક્ષ્મણને જરાક એમ થયું સીતાજી છે, પણ રામને જ ખબર હતી. લક્ષ્મણને જ કઈ બોલાય નહીં. રામ નજીક જઈને કીધું, માં તમે બેઠા ને મારા બાપા ક્યાં ગયા? અને પછી જ્યાં નજર કરે અહીંયા રામ લક્ષ્મણ સીતા દેખાવા લાગી. એટલે આ તો ગુરુ સ્વરૂપના પ્યાલા ભરી ભરીને પીધા છે ને, એને કોઈ દી શંકા ન થઈ, એ વિશે અભાવો ન આવ્યો. બાકી તો સામાન્ય મનુષ્ય દેખાય એટલે લાભુ દાદાને ગાવું પડ્યું, જોઈજો ઓ મનુષ્ય ન લેખો પ્રાણિયા નહીતર નકામાનો. હા, નકર ગુરુ નામનો ભાર પીર્યો. મનુષ્ય સામાન્ય ન લેખતા, એને લીલા છે, લીલા છે.
તો સંત હાજા માંદા થાય તો માણસ શંકા કરે, સંતો માંદા પડતા છે. ગુરુ મહારાજ ને ઉધરા થઈ તારી દયાથી ધરાર આગ્રહ કરીને આઈસ્ક્રીમ ખવાય થાય ઉધરા. એની શંકા કરે તો આનું શું કરો? એટલે આવા હક ડખવાળાનું પાર નથી. ગુરુ સ્વરૂપનું જેણે પાન કર્યું, પ્યાલા પ્રેમના ભરી ભરીને પીધા, ગુરુ સ્વરૂપને પીધા કરવું છે. અને સિદ્ધાંત એ જ બતાવ્યો ને, ધ્યાન મૂલમ. ધ્યાનનો મૂળ ગુરુ છે. ગુરુ સ્વરૂપનું ધ્યાન કરજો, ઈ સ્વરૂપમાં પ્રીતિ બાંધજો. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદ, ગુરુપદની પૂજા કરજો, ગુરુચરણને સેવજો. મંત્ર મૂલમ ગુરુ વાક્ય, ગુરુના એક એક વસનને મહાવાક્ય માની અને મર્યાદા પાળજો અને એનું પાલન કરજો. અને મોક્ષ મૂલમ તો એ ગુરુની કૃપા છે. એની કૃપા થકી જ મોક્ષ હસ્તગત થાય છે. માટે જેણે એ સ્વરૂપને પીધું છે તે ગાય છે. સદા સંગ ગુરુએ લીધા, મારા કારજ સર્વે સિદ્ધ્યા. નિત્ય નિત્ય દર્શન દીધા, પ્યાલા પ્રેમના ભરી ભરીને પીધા. દયા રૂપ મૂર્તિ દર્શાણી, ગુરુ અખંડ સુખની ખાણી. ગુરુ દયા મૂર્તિ છે. ગુરુ જેવું કોઈ દયાળુ નથી. ગુરુ જેવું કોઈ દયાળુ નથી. દયાના સાગર, કરુણાના ભંડાર, જેના હૃદયમાં દયાનો જારો ઝર્યા કરે, આપને તારવાના જ વિચારો કર્યા કરે, જેનો તારવાનો સ્વભાવ. કેટલા દયાળુ એમ કહું છું. તમને કોઈ કે ધક્કો માર્યો હોય ને સીટીઓ ભર્યો હોય ને, આખી જિંદગી તમે ન ભૂલો. ભૂલો, તારીખ વટ લખી લ્યો કે કેવા થાય, જો આ તારીખે તારીખ લખી લઈએ, સીટીઓ ભર્યો આખી જિંદગી ન ભૂલે. હું મરી જાય તો એ નહીં ભૂલું, તારે અહીંયા આવું વ્યવહારે પણ ઓલું નહીં ભૂલું. લખાઈ કુવામાં નાખી દીધા એ ભૂલી ગયા લે, અને એને તારવા હાટુથી તપ કર્યું. આવું કોણ દયાળુ હોય એમ કહું છું. કોણ હોય? કોણ આવું દયાળુ હોય એમ કહું છું. સંતોએ ભજન કરીને એનો જન્મ સફળ થઈ ગયો, પછી તમે સમજો તો ન ભલે, ન સમજો તો ભલે ગીરી બેહી જાય તો એને શું વાંધો? શું વાંધો સંતોન ભાઈ? શું વાંધો? ઘણા દોડદાયા કહેતા ને, આપણે દાદાને ખુરશીમાં ફેરવતા, પછી આ ઉંમરે દાદાને ન ફરવું જોઈએ. ભાઈ એને નથી ફરવું, પણ તારા હાટું જ ફરે છે. તારા હાટુથી ફરે છે. એની દયા તો જોવો, પણ હવે સમજાય એને બીજા કઈક અવળું જોવે, અવળું જોવે, અવળું જોવે. દયા ને નકર કદાચ એ ઉંમરે તકલીફ થઈ હતી, ના પાડી દે કે હું ક્યાંય નથી આવવાનો, તો પછી આપણે કેવું પડે કે ભાઈ હા ભાઈ શરીર કામ ન કરે તો. દયા કેવડી આપને વિચાર આવ્યા. આગળના સંતોની વાતો તો પછી હાલો અહીં ઢુકડું જોઈ લ્યો, ઢુકડું જોઈ લ્યો. ભલા બાપાની છેલ્લી અવસ્થા ઓલા વ્યાસ સાહેબ ને ગોરધનભાઈ કે મેં ભાઈ વસન દીધું, સાહેલ તારો સુમો લઈ લે નવો. ગોરધન બાપાએ સીટ કાઢીને એમાં ખાટલો બનાવીને એટલી તકલીફમાં ન્યા આવ્યા ઠેઠ અમદાવાદ. દયારૂપ મૂર્તિ દર્શાણી. દયા. ઉગારામ દાદાનું શરીર ઠાકી ગયું, ઓખા જવાનું થયું, એટલી તકલીફ રસ્તામાં થઈ. પણ આપણા તારવા હાટુથી ને ભાઈ, આપને તારવા હાટુથી.
તે મહાપુરુષોના એવા ખેડાણ એમાં હું તમે લેર કરી ભલામણા, નકર આપને કોઈ ઓળખે નહીં. હા, એની દયા, એની કૃપા, એનો બધો આનંદ છે, એનો બધો આનંદ છે ભલામણા. એ બધું જોઈ તેમ થાય ધન્યવાદ છે આપણા મહાપુરુષોને. અને આવા મહાપુરુષોને આપણે નજીકથી સેવાય આપણા સદભાઈ કે નહીં ભાઈ? પૈકી અડવાનો વારો મારો ને તમારો આવ્યો ભલામણા. વિચાર તો કાંઈક કરીએ, વિચાર તો કાંઈક કરીએ. ઓહો, ન્યાલ કરી દીધા, ન્યાલ કરી દીધા. દયારૂપ મૂર્તિ દર્શાણી, ગુરુ અખંડ સુખની ખાણી. સદગુરુ એટલે અખંડ સુખનો ખજાનો, અખંડ સુખનો ખજાનો સદગુરુ. એના ચરણે જે સુખિયા થયા એ ગુરુ શરણે સુખિયા હાચા થયા છે. બાકી સંપત્તિનું સુખ છે ને, એ સુખની પણ જાળ છે. સુખની એ જાળ છે. માણતા હારું લાગે પણ પાછું એનું કર્મ બંધાય એ હોનાની હાકળ છે. સુખ છે ને હોનાની હાકળ છે. બંધન તો એમાંય છે. હા, એમાંય બંધન છે. સંતો કે એના કરતા થોડું દુઃખ હારું, ખોટો ભૂલો ન પડે, ખોટે માર્ગે ન જાય. ત્યાં સંપત્તિનું સુખ વધારે વધ્યું એટલે શું થયું? વધારે પૈસા થયા એટલે માણસ શું મીંડા કરવા? જાળ પથરાણી, ચાર પથરાણી. ફ્રીજમાં રાખવા માંડ્યા, હું સમજે નહીં. શું કર્યું? જાળમાં આવ્યા કે ન આવ્યા? જાળમાં આવ્યા કે ન આવ્યા? ઓલું દુઃખ હોય તો રામ રામ કરે ને આ સુખમાં ગંજી પહેરમે. જાળમાં આવ્યા કે ન આવ્યા? એ જાળ જ છે. સુખનું આવરણ છે ને દુઃખનું આવરણ છે. ઈ કર્મની જાળમાંથી છોડાવનાર સદગુરુ સંત છે. કે ગમે એટલું સુખ મળે, સમૃદ્ધિ મળે, તો રાજા મહારાજાઓને સુખની કમી ના નહીં, તોય ભક્તિ કરી ગયા, કારણ કે ગુરુ મળ્યા ને. ગુરુ મળ્યા ને. એટલે શાશ્વત સુખ ગુરુ ચરણમાં છે. સર્વ સુખ ગુરુ શરણમાં આવું સમજીને રહે સંતોષ. ઈક સુખ જોતું હોય તો આઠે પોર ઈ રટણામાં જે સમરણમાં બાહોશ, એ ભટકાર મટાડે. આઠે પોર ઈ રટણની અંદર જે સમરણમાં બાહોશ બન્યા, એને સદગુરુના સુખનો ખજાનો હસ્તગત થયો. એ ખજાનો જેને મળ્યો એને એમ કીધું કે જો સુખ મૂકશે કયો ન જાવે, નિરખે પરમપદ પાવે, જીવને શિવ એકી હો જાવે, સોટમ ઓર તું સબ તજા, દેખ લે સુન મંડળની મજા. સુખનો ખજાનો મળ્યો. ગુરુ અખંડ સુખની ખાણી, મારા ગુરુ અગમ પારા, જ્યાં ન પહોંચે બુદ્ધિ વિચારા. સદગુરુ અગમને અપાર છે, જેના ગુણ ગાવાને માટે આપણા મન બુદ્ધિ પૂર્ણ શક્તિમાન નથી, ન ગાઈ શકીએ. આપણો બુદ્ધિ વિચાર ન્યા ન પહોંચે. આપણી બુદ્ધિ પ્રમાણે, સમજણ પ્રમાણે ગાઈએ બરાબર છે, પણ પૂર્ણ આપણે ગુણ ગાઈ શકીએ નહીં. પ્રખર પ્રખર સંતોએ એવું ગાયું કે ગુરુ મહિમા કહે ન શારદા, શેષ શસ્ત્ર મુખારી, 100 મહિમા મેં કિસબિદ બરનું ચક ચલે ન હમારી. કબીર સાહેબ જેવા જો એમ કહેતા હોય તો આપણે તો ક્યાંથી ગાઈ શકીએ? નરસિંહ મહેતા જેવા એમ કહેતા હોય કે ગુરુ મહિમાનો પાર કેમ લહુ, થાય કે આ સરસ્વતી, થાય કે આ વેદ, શિવ સનકાદિ મુનિ નો લહે આવો ભારે, ગુરુ ગુણનો ભેદ. આવા પ્રખર પુરુષો એમ કહેતા હોય તો આપણે શું ગાઈ શકીએ? પણ એટલું ભાઈલા ખરું કે જેટલા ભાવથી ને જેટલા ગાવ એટલો તમારા આધ્યાત્મિક માર્ગમાં તમારી ઉન્નતિ થાય. ભાવથી ગાવા, શ્રદ્ધાથી ગાવા, વિશ્વાસથી ગાવા, આપણી સમજણ પ્રમાણે ગાવા.
કાલું ઘેલું બાળક બોલે તો એના મા બાપને વાલું તો લાગે ને ભાઈ, કે ન લાગે? એમ આપણી કાલી ઘેલી ભાષાની અંદર ગુરુ ગુણ ગાઈએ, પણ સદગુરુ આપણા બાપ છે, કબૂલ કરે, કબૂલ કરે. કાલી ઘેલી ભાષાની અંદર ગાઈએ, જેવા આવડે એવા ગાઈએ, પણ આપણો બાપ છે, આપણા ગુણ કાલી ઘેલી ભાષામાં ગવાયેલા કબૂલ કરે, કૃપા કરે. આપણા કોક ગુણ ગાય, વખાણ કરે તો આપણે ફૂલાઈ. તમે સદગુરુના ગુણ ગાઓ એટલે તમારા ઉપર કૃપા કરીને તમને ભવસાગર તારે. એવા દયાળુ છે. ગુરુ અગમ પારા જ્યાં ન પહોંચે મારા બુદ્ધિ વિચારા. અખંડ લહેર ગુરુથી લાગી તો મારી ભેને ભ્રમણા ભાંગી. અખંડ લહેર સદગુરુના નામની લાગી તો મારી ભે ભ્રમણા ભાંગી ગઈ. મારો ભય મટી ગયો, જીવદશાની ભ્રમણા મટી ગઈ. જીવદશાની ભ્રમણા મટી ગઈ એટલે જન્મ મરણનો ભય મટી ગયો. ભ્રમણા મટે એટલે ભય મટે. તમને દોરડામાં સર્પનો ભય ભ્રાંતિ થઈ એટલે ભય થયો. દોરડામાં સર્પની ભ્રમણા થઈ એટલે ભય ઉત્પન્ન થયો. પણ પ્રકાશ થાય અને દોરડું દોરડું દેખાય એટલે ભય મટી ગયો. ભ્રમણા થઈ એટલે ભય થયો. એમ જીવદશાની આપને ભ્રમણા છે એટલે જન્મ મરણનો ભય છે. એ જીવદશાની ભ્રમણા જેને મટી ગઈ એને ખબર પડી કે મારા સ્વરૂપને જન્મય નથી, મરણય નથી. કોણ મરે, કોણ અવતરે, કોણ જીતે, કોણ હારે, આ તો જલકી લહેરી જલશે ઉપની, આમાં કોણ તરે ને વળી કોણ તારે. હવે અબ નહીં આવું, અબ નહીં જાવું, અબ નહીં ધરું કુડા ધ્યાના, કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, મારા સદગુરુએ લખ દિયા છે. આ જેની ભ્રમણા મટી ગઈ એ નિર્ભયતાની વાતો કરે છે. જેની ભ્રમણા મટી ગઈ ને એ આ નિર્ભયતાની વાતો કરે છે. તો ધન્ય છે આવા સંતોને, મહાપુરુષોને. અખંડ લહેર ગુરુથી લાગી મારી ભેને ભ્રમણા ભાંગી. દેવા રામને દર્શન દીધા, નિત્ય સદાય ગુરુએ ઉરુમાં લીધા. મને મારા સદગુરુએ ગઢ ભીતર દર્શન દીધા અને ઊંડણમાં ઉરમાં લઈ લીધા. આપણા હૃદયમાં ગુરુનું સ્થાન થપાય અને ગુરુના હૃદયમાં આપણું સ્થાન થપાય, એનાથી મોટું કોઈ ભાગ્ય નહીં હો ભાઈ, નહીં. આપણા હૃદયમાં ગુરુનું સ્થાન થપાય અને ગુરુના હૃદયમાં આપણું સ્થાન થપાય. વાર્તા પૂરી થઈ ગઈ. એથી મોટું કોઈ સદભાગ્ય નહીં. ગુરુએ જેને ધ્યાનમાં લઈ લીધો, એને ગુરુએ મારો કહી દીધો એટલે વાર્તા પૂરી થઈ ગઈ. વાર્તા પૂરી થઈ ગઈ. સદાય ગુરુએ ઉરમાં લીધા. તો ભાઈ એવી જે કમાઈ કરે છે, એવા જે ભાવ રાખે છે, એવો જેનો ભક્તિ ભાવ છે, એને સદાયને માટે ગુરુ ઉરમાં રાખે છે, યાદીમાં રાખે છે. એની સુરતા સમરણીમાં શિષ્યની યાદી સદગુરુ કરે છે. આપણે જેમ ગુરુની સમરણમાં યાદી કરીએ એમ સદગુરુ એની સુરતા સમરણીની અંદર પોતાના સાધકોની યાદી કરે છે, એને ઉરમાં લે છે. અરસપરસ ભક્ત ભગવાનને, ભગવાન ભક્તને અરસપરસ ભજી રહ્યા છે. આપણે તો એક સદગુરુને યાદ કરવા, સદગુરુને આપણે બધાઈને યાદ કરવા છે, બધાયનું ધ્યાન રાખવું છે. પણ જે એને ભજે એને ઉરમાં ઈ લે છે, એને લે છે. એટલે સદગુરુની કૃપાને ધન્ય છે, એની કમાઈને ધન્ય છે. એનું શરણ મળે એ જ આપણું મોટું સદભાગ્ય છે. સદગુરુની કૃપા થકી જ આપણો જન્મ સફળ થાય છે.
એ ધન્ય કૃપા હર જીવન રામની રે. જેણે પરખ કરાવી નિજ નામની રે. જેણે એ ધન્ય કૃપા હર જીવન રામની રે. પૂરણ પરિબ્રહ્મ રૂપને જાણવા રે. પૂરણ પરિબ્રહ્મ રૂપને જાણવા રે. શાન દીધી છે શ્વાસો શ્વાસની રે. શાન દીધી છે શ્વાસો શ્વાસની રે. એ ધન્ય કૃપા હર જીવન રામની રે. જેણે પરખ કરાવી નિજ નામની રે. એ ધન્ય કૃપા હર જીવન રામની રે. ખબર દીધી છે સહજ શૂનની રે. ખબર દીધી છે સહજ શૂનની રે. પૂરણ બ્રહ્મ ગુરુ ના ઘરની રે. પૂરણ બ્રહ્મ ગુરુ ના ઘરની રે. એ ધન્ય કૃપા જીવન રામની રે. જેણે પરખ કરાવી નિજ નામની રે. એ ધન્ય કૃપા જીવન રામની રે. એવી ગર્જના થઈ મારા શ્યામની રે. એવી ગર્જના થઈ મારા શ્યામની રે. ભૂલી બાન મારા દેહની રે. ભૂલી બાન મારા દેહની રે. એ ધન્ય કૃપા જીવન રામની રે. જેણે પરખ કરાવી નિજ નામની રે. એ ધન્ય કૃપા જીવન રામની રે. તળી ડૂબજા મારા દિલની રે. તળી ડૂબજા મારા દિલની રે. સભી વખાણું મારા શ્યામની
રે સબી વખાણું મારા શ્યામની રે એ ધન્ય કૃપાર જીવન રામની રે જેણે પરખ કરાવી નિજ નામની રે એ ધન્ય કૃપાર જીવન રામની રે એટલી અરજ દાસ દેવા રામની રે એટલી અરજ દાસ દેવા રામની રે સદાય નજર રાખજો આમની રે સદાય નજર રાખજો આમની રે ધન્ય કૃપાર જીવન રામની રે જેણે પરખ કરાવી નિજ નામની રે એ ધન્ય કૃપાલ જીવન રામની રે સદગુરુ